એકવાર ભગવાનને સમજી જશો ને તો ક્યારેય તમારી શ્રદ્ધા ડગશે નહીં. આપણા અભાવના કેન્દ્રમાં ભગવાનની અકૃપા નથી હોતી, આપણી અસમજ હોય છે. આપણી અશ્રદ્ધા, ક્યારેક શ્રદ્ધા તૂટે તો આપણને એમ લાગે કે ભગવાનની કૃપા બંધ થઈ ગઈ છે, ભગવાન કઠોર થઈ ગયા છે, ભગવાન નારાજ થઈ ગયા છે. એક તો અભાવ આપણને, અને એમાં પણ દોષ ઠાકોરજી ઉપર. ભગવાન કઠોર નથી થયા, આપણી સમજ વિકાસ નથી પામી, આપણી સમજ રૂંધાયેલી છે. કારણ કે જેને માનીએ છે ને એને સમજવાનો ક્યારેય પ્રયત્ન નથી કરતા. એ ઈશ્વર જો સમજાઈ જાય તો પ્રત્યેક ક્ષણે આપણી સાથે છે. ત્રણ વાત છે: ભગવાન મારી સાથે છે, ભગવાન મારી માટે છે, અને ભગવાન મારી માથે છે. સાધારણ જીવ તો એમ માને કે ભગવાન મારી માટે જ છે, એટલે જે કંઈ પણ હોય ભગવાન આગળ. આપણા દરેક કામ માટે ઉભો જ છે એમ માનીને આપણે જીવતા હોઈએ. ઘણા એમ માને ભગવાન મારી સાથે છે, હું સંઘર્ષ કરીશ પણ ભગવાન મારી જોડે છે. પણ વૈષ્ણવને તો મહાપ્રભુજીએ સૂત્ર આપ્યું છે કે ભગવાન કેવલ આપણી માટે નહીં, આપણી સાથે નહીં, ભગવાન તો આપણી માથે બિરાજે છે. એટલે જયારે ઠાકોરજી પધરાવીએ ત્યારે કે ભગવાન ઠાકોરજી મારી માથે બિરાજે છે. વસુદેવજીના પ્રસંગમાં નથી કૃષ્ણ જન્મ થયો ને જ્યાં ભગવાનને માથે લીધા, બધી બેડીઓ ખુલી ગઈ, બધા દ્વારો ખુલી ગયા, માર્ગો મળવા લાગ્યા. જે ભગવાનને માથે રાખીને જીવે ને એને જીવનના બધા માર્ગ મળે. આ ભાગવત કથા એટલે પ્રભુને સમજવાનો અવસર. એ સમજાશે એટલે જીવન સરળ લાગશે. ઘણી વાર લોકોને એમ લાગે કે આ ધર્મ બહુ કન્ફ્યુઝિંગ છે, કઈ સમજાતું નથી. ના, કન્ફ્યુઝ આપણું મન છે, ધર્મ કન્ફ્યુઝિંગ નથી. કારણ કે આપણને ખબર જ નથી કે આપણે કરવા શું માંગીએ છીએ. તમારે ભગવાન પાસે લૌકિક કામ કઢાવવું છે એટલે ભગવાન પાસે જાઓ છો, તમારે ભગવાન પામવા છે એટલે ભગવાન પાસે જાઓ છો, તમારે ભગવાનને ભજવા છે એટલે એમની પાસે જાઓ છો. તમારે કરવું છે શું ભગવાન સાથે? શું તમને ક્લિયર છે? તમે જે ભક્તિ કરો છો એ શા માટે? આપણે મૂંઝાયેલા છે, આપણને જ ખબર નથી કે આપણે કરવા શું માંગીએ છીએ. કન્ફ્યુઝિંગ ધર્મ નથી. ધર્મમાં તો બધા માટે રસ્તાઓ છે. તમે સ્વાર્થ લઈને જાઓ છો તો ભગવાન તો તમને ભક્ત જ કહેશે. સ્વાર્થો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની પર કરશો, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી. ભગવાને તો બધાને ભક્ત કહ્યા છે. તો પછી તમારા માટે એ રીતે માર્ગ બતાવી. તમારે ભક્તિ કરવી છે નિષ્કામ, તો તમારા માટે એ રીતે માર્ગ બતાવી. તમારે મોક્ષ જોઈએ છે તો તમારા માટે એ રીતે માર્ગ બતાવી. તમારે ભગવાનને મેળવવા છે તો તમારી માટે એ રીતે માર્ગ. તમારે સેવા જ કરવી છે તો તમારા માટે એ રીતે માર્ગ બતાવી. તમે સૌથી પહેલા તમારું લક્ષ્ય નક્કી કરો કે તમે આ કથા સાંભળો, મંદિરે જાઓ, સત્સંગ કરો, માળા ફેરવો, પાઠ કરો. શેના માટે? આપણે જ નથી જાણતા હોતા. ધર્મ કન્ફ્યુઝિંગ નથી, આપણે સૌ કન્ફ્યુઝ છીએ ધર્મ પાળનાર. બાકી આમાં તો બધું સમજાયું છે, બહુ સરળ છે, બહુ સહજ છે. કન્ફ્યુઝ લોકો દુનિયામાં કન્ફ્યુઝન પેદા કરે છે. દુઃખી લોકો દુનિયામાં દુઃખ વધારે છે. જેના પોતાના જીવનમાં પ્રસન્નતા હોય, જે આનંદી હોય, એ દુઃખ ક્યાં કોને આપી શકવાનું? ધર્મ દ્વારા દરેકના જીવનમાં આનંદ પ્રગટાવવાનો. અને એકવાર હૃદયમાં આનંદ પ્રગટી જાય ને, એ કોઈને દુઃખી ન જોઈ શકે ન કરી શકે. દુઃખી લોકોએ દુઃખ વધાર્યું છે દુનિયામાં. કોઈને તમે જઈને દુઃખ કહો કે હું આમ દુઃખી થઈ ગયો, તે શું કહેશે? તમારું દુઃખ સાંભળીને મને બહુ દુઃખ થયું. એટલે દુનિયામાં એક દુઃખી વધ્યો ને. તમે દુઃખ જઈને કહો એટલે એક દુઃખી વધે. પ્રસન્નતા પ્રગટાવો. આધ્યાત્મનો માર્ગ જ એ છે. પ્રત્યેકના જીવનમાં એ આનંદ રૂપ ઈશ્વર જો હૃદયમાં બિરાજી જાય અને એના જીવનમાં જો આનંદ પ્રગટી જાય, અને આનંદિત થયેલો વ્યક્તિ ક્યારેય કોઈને દુઃખી ન કરી શકે. એ તો આનંદ વાટે. આનંદ પ્રગટે ને એની અંદર વૃત્તિ આવે વાટવાની. એટલે તો નંદ મહોત્સવ થાય, એટલે વાટવા લાગી ને ઉછાળવા લાગી. આ જ પ્રતીક છે કે તારા હૃદયમાં જો આનંદ પ્રગટશે ને, આ ઈશ્વર પ્રગટશે ને, ત્યારે તું ભોગવવાની વૃત્તિ નહીં રાખે, પછી તો વેચવાની વૃત્તિ આવશે, વાટવાની વૃત્તિ આવશે, આપવાની વૃત્તિ આવશે.
મહાપ્રભુજી આખો સેવાક્રમ આપણને આપ્યો. એ સેવાક્રમ કરતા કરતા આપણી અંદર ડેવલપ શું થાય છે? આપવાની વૃત્તિ, કે જે ઈશ્વર પાસે માંગવાની જ વૃત્તિ હતી ને. અને માંગવાની વૃત્તિ વાળો કેવલ ઈશ્વર પાસે નથી માંગતો, એ પછી સમાજ પાસે, વ્યક્તિ પાસે, સંબંધીઓ પાસે સતત અપેક્ષા રાખવા વાળો બની જશે. અને જે સમાજમાં કેવલ અપેક્ષા રાખવા વાળા લોકો હોય ને વધારે, એ સમાજને ક્યારે ઉત્થાન ન થાય. અને જે સમાજમાં કર્તવ્યનિષ્ઠ અને આપવાની વૃત્તિ વાળા લોકો વધારે હોય, એ સમાજ પ્રગતિને પામે છે. શ્રી મહાપ્રભુજી આ સેવાનો એવો સુંદર માર્ગ બતાવ્યો ને કે આપવાની વૃત્તિ, આપો આપો આપો. અને પ્રભુથી એ વૃત્તિ શરૂ થાય અને જન જન સુધી આપવાની વૃત્તિ વહેંચાઈ જાય. સેવાની વૃત્તિ શરૂ થાય પ્રભુથી અને એવી વિશાળ બની જાય કે જન જન સુધી સેવાની ભાવના પહોંચી જાય. તો આ ઈશ્વરને સમજવાનો અવસર એટલે કથા. પુરાણ છે ને, પુરાણની વ્યાખ્યા જે થાય, પુરા નવમ ઇતિ પુરાણ, જે સદાય નવું છે એ પુરાણ. હું કઈ જૂની વાત કરવા માટે અહીંયા નથી બેઠો, હું તો આજની ને આવતીકાલની વાત કરવા બેઠો છું. પુરાણ ક્યારે પણ પુરાણા નથી થતા. જે પુરાણું ન થાય એ પુરાણ. પુરા નવમ, જે સતત નવા છે. શું તમને એમ લાગે છે કે મંથરા ગઈ? શું તમને એમ લાગે છે કે પૂતના ગઈ? શું તમને એમ લાગે છે કે બકાસુર, અઘાસુર હવે નથી રહ્યા? શું સમાજમાં ભિન્ન ભિન્ન વૃત્તિ રૂપે આજે પણ જીવતા નથી? શું આજે પણ કૃષ્ણની જરૂર નથી? આજે પણ શું રામની જરૂર નથી? સત્ય છે, ઈશ્વર સત્ય કહીએ છે. અને સત્ય એને જ કહેવાય જે ત્રિકાલા બાધિત હોય, જે પહેલાય હતો, આજે છે અને કાલે રહેશે. એમની આવશ્યકતા સતત છે. આ ગ્રંથો ક્યારે પણ જૂના નથી થતા, સતત નવા છે. સતત ગ્રંથિઓને ખોલતા રહે એ ગ્રંથ, શાસન કરે શાસ્ત્ર. દરેક વ્યક્તિને કોઈ ઉપર શાસન જોઈએ છે, દરેક વ્યક્તિને કોઈ બંધન જોઈએ છે. અને બંધન જ એક સુંદર સમાજને નિર્માણ કરે છે. આજની વૃત્તિ એવી છે કે અમારે કોઈ બંધન નહીં, અમારે સ્વતંત્રતા, ઇન્ડિપેન્ડન્સ. અને સ્વતંત્રતા ક્યાં સ્વચ્છંદતા તરફ જતી રહે. બાકી બંધાવું તો દરેકને પડે જ સમાજને ચલાવવા માટે. દરેકનું બંધન છે અને દરેક લોકો બંધાયેલા છે. અરે છેક તમે મોટા મોટા મિનિસ્ટર સુધી જાઓ તો એ સુપ્રીમ કોર્ટ થી બંધાયેલા હોય, સુપ્રીમ કોર્ટનો જજ હોય એ કાયદાથી બંધાયેલો હોય. બંધન જ સમાજને સુંદર બનાવે છે. અને બંધન બંધન નહીં પણ આધાર છે શિસ્તનો, સંયમનો. શાસન કરે શાસ્ત્ર. માણસ કેવો હોવો જોઈએ, મનુષ્યતા કેવી હોવી જોઈએ, સમજાવે છે આ શાસ્ત્રો. શ્રીમદ ભાગવત એ તો સાક્ષાત શ્રીનાથજી. પુરાણમાં પણ ભાગવતજી તો મહાપુરાણ. કારણ કે પુરાણમાં 5 લક્ષણ હોય અને મહાપુરાણ એને કહેવાય જેમાં 10 લક્ષણ હોય. હમણાં એની ચર્ચા નહીં કરું. સર્ગશ્ચ પ્રતિસર્ગ જે 5 લક્ષણ પુરાણને આપવામાં આવ્યા, પણ ભાગવતજી તો મહાપુરાણ છે. અત્ર સર્ગો વિસર્ગશ્ચ સ્થાનમ પોષણ ભૂતય મનવંતર એશાનું કથા નિરોધો મુક્તિરાશ્રય. અહીંયા તો 10 લક્ષણ છે, જેના એક એક સ્કંદ દ્વારા, ત્રીજા સ્કંદ થી લઈને 12મા સ્કંદ સુધી આ 10 લક્ષણની ચર્ચા કરવામાં આવી છે. આઈએ મહાત્માની કથામાં પ્રવેશ કરીએ. 6 અધ્યાયમાં પદ્મ પુરાણાંતર્ગત મહાત્માની કથા આપવામાં આવી છે. ભાગવતજીનું મહાત્મ્ય 2 સ્થાનમાં છે, એક સ્કંદ પુરાણમાં અને બીજું પદ્મ પુરાણમાં. પણ પ્રાય એક પરંપરા એવી છે કે ભાગવતજીની કથા કરતા પહેલા પદ્મ પુરાણની અંતર્ગત જે 6 અધ્યાયમાં મહાત્માની કથા આપવામાં આવી છે એનું ગાન કરવામાં આવે. કારણ કે મહાત્મ્ય સમજાય ને તો જ વિનિયોગ અને વ્યવહારનો વિવેક આવે. આ ભાગવતજી શું છે, કોણ છે? તમે ઠાકોરજી ઘરમાં બિરાજે છે, તમારા ઠાકોરજી, એને તમે શું કરીને જાણો છો? દામોદાસ સરસાનીજીની વાર્તામાં એ જ પહેલો પ્રસંગ એ જ આવે કે ગુસાઈજીએ પૂછ્યું. 2 પ્રશ્નો એ વાર્તામાં બહુ મહત્વના છે. 84 વૈષ્ણવમાંની પહેલી વાર્તા દામોદાસ સરસાનીજી. એમાં એક પ્રશ્ન છે જે ગુસાઈજી દમલાજીને પૂછે છે કે દમલા, તમે શ્રી વલ્લભને શું કરીને જાણો છો? અને બીજો પ્રશ્ન છે જ્યાં મહાપ્રભુજી દમલાજીને પૂછે છે કે તું ગુસાઈજીને શું કરીને જાણે છે? આ બે વાત જો સમજાઈ જાય ને તો શ્રી વલ્લભના સ્વરૂપની મહત્તા અને વલ્લભના વંશની મહત્તા સમજાય. એ પ્રસંગમાં જ્યારે ઊંડાણમાં નથી જતો હમણાં, કારણ કે આપણે તો પુરાણની આગળ કથા લેવી છે. પણ મૂળ વાત જે કરું છું, મહાત્મ્ય સમજાવવું જોઈએ.
ઠાકોરજીને તમે શું કરીને જાણો છો? શ્રી મહાપ્રભુજીને શું કરીને જાણો છો? આ ભાગવતજીને શું કરીને જાણો છો? શું આપણે ધર્મ ગ્રંથોની મહત્તા જાળવીએ છીએ, સાચવીએ છીએ? અન્ય અન્ય ધર્મોમાં તમે જઈને જુઓ, પોતાના ધર્મ ગ્રંથો માટે કેટલો બધો આદર. શું એટલો આદર હિન્દુ સમાજ એના ધર્મ ગ્રંથો પ્રત્યે રાખવી શકે છે? દાખવી શકે છે? એ તો વોલ્યુમ જોવે ને એમ કે આપણા કામનું નહીં હો. શાસ્ત્રોની મહત્તા નહીં રહે તો ભગવાનની મહત્તા પણ ઘટી જશે. અને જે દિવસે ભગવાનની મહત્તા આપણા જીવનમાં ઘટશે એ દિવસે જીવનની મહત્તા ઘટી જશે. આજે લોકોને જીવન ભાર લાગે છે. એમ લાગે કે આ જીવન આટલું લાંબુ, ભારરૂપ જીવન થઈ ગયું. વિચાર કરજો, જેને દુર્લભ કહ્યું છે એ જીવન ભારરૂપ. આ તો એક અવસર છે, આ તો એક મોકો છે. શાસ્ત્રોની મહત્તાને સમજજો, આદર આપજો. મારો તો એવો ભાવ છે કે ઘરે ઘરે શાસ્ત્રો વંચાય, રોજ એક પાનું વંચાય. કારણ કે શાસ્ત્રો તમને ક્યારે છેતરશે નહીં. મૂળ શાસ્ત્રો ને મૂળ ધર્મ ગ્રંથોનો આધાર રાખો. 6 અધ્યાયમાં ભાગવતની કથા, મહાત્માની કથા. કારણ કે 6 ગુણવાળા ભગવાન છે. ધન જેની પાસે હોય એને ધનવાન કહીએ, યશ જેની પાસે હોય યશવાન, એમ ભગ જેની પાસે છે ભગવાન. ભગ એટલે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. આ 6 ષટ ધર્મો છે ને ભગવાનના, એને ભગ કહેવાય. અને ભગને જેને ધારણ કર્યું છે ભગવાન કહેવાય. તો આ એક એક તત્વને એક એક અધ્યાયમાં સમજાવવામાં આવે અને આમ કરીને ભગવાનની મહત્તા બતાવવામાં આવે કે આ ભગવાન કોણ છે, એનું સામર્થ્ય, स्वभाव અને સ્વરૂપનો પરિચય કરાવે છે. आइए प्रवेश करते हैं महात्मा की कथा में. व्यास जी प्रारंभ करता मंगलाचरण करे છે. मंगल आचरण. मंगल કોણ છે? मंगलम मंगलम व्रजभूमि मंगलम, मंगलम भगवान विष्णु, मंगलम गरुड़ध्वज. मंगल रूप તો સ્વયં પ્રભુ છે. આપણે બધા જ આપણા જીવનમાં મંગલની અપેક્ષા રાખીએ છીએ, પણ મંગલ રૂપ સ્વયં પરમાત્મા છે. અને પરમાત્માને જો જીવનમાંથી કાઢ્યા તો પછી કયા મંગલની અપેક્ષા આપણે જીવનમાં રાખી શકીએ? સ્વયં એ જ મંગલ રૂપ છે. આપણે બધા લક્ષ્મી પાછળ દોડીએ, પણ લક્ષ્મી તો પ્રભુના ચરણોમાં બિરાજે છે. એના ચરણને જેણે પકડ્યા છે એના જીવનમાં મંગલ અને લક્ષ્મી બંને આવશે. મંગલાચરણ કરે. શાસ્ત્રોની આપણે ત્યાં પરંપરા છે. કોઈ પણ શાસ્ત્રનો પ્રારંભ થતો હોય તો પહેલા મંગલાચરણ કરાય. 2 કારણથી મંગલાચરણ કરવામાં આવે છે. એક, જે કાર્ય કરવા જઈ રહ્યા છીએ એમાં કોઈ વિઘ્ન ના આવે, અને એ કાર્ય કરીને જે ફળ પામવાનું છે એ ફળ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન ના આવે, એટલા માટે મંગલાચરણ કરાય. શાસ્ત્રોમાં 3 પ્રકારના મંગલાચરણ બતાવવામાં આવ્યા: નમસ્કારાત્મક, વસ્તુ નિર્દેશાત્મક અને આશીર્વાદાત્મક. આ 3 પ્રકારના મંગલાચરણ હોય છે. आइए प्रवेश करते हैं मंगलाचरण में. सच्चिदानंद रूपाय. આપણી બુદ્ધિ રૂપી કન્યાને પ્રભુને પરણાવી છે, અને કન્યાને પરણાવી હોય તો સૌથી પહેલા કન્યાને વરનો સ્વરૂપ બતાવીએ. વ્યાસજી કહે કે તમારા બધાની બુદ્ધિરૂપી કન્યાને મારે પરમાત્માને પરણાવી છે. તુરંત જીવે પ્રશ્ન કર્યો, પરણય તો ખરા, પણ પહેલા વર કેવો છે તો બતાવો. 3 વસ્તુ જોવી પડે: સ્વરૂપ, સ્વભાવ અને સામર્થ્ય. વ્યાસજીને અહીંયા 3નો આંક બહુ ગમે. 3માં 3 પ્રકારનું સ્વરૂપ બતાવ્યું, 3 પ્રકારનું સામર્થ્ય, 3 પ્રકારનો સ્વભાવ. અચ્છા, પરણવા તો છે પ્રભુને, એનું સ્વરૂપ કેવું? તો વ્યાસજી સ્વરૂપનું દર્શન કરાવતા કહે, सच्चिदानंद रूपाय. प्रभु कैसे हैं? सत, चिद और आनंद रूप. આ ત્રણેયનું મિશ્રણ કરો એટલે પરમાત્મા. નાસતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. પ્રભુમાં પહેલું તત્વ છે સત. ભૂ સત્તાયા, સર્વત્ર એની સત્તા છે. એ જ પરમાત્માનું સત તત્વ છે. આ વિશ્વમાં કોઈ એવું કણ નથી જ્યાં પરમાત્મા ન હોય. માણસ જ્યારે એમ લાગે ને કે અહીંયા કોણ જુએ છે, ત્યારે જ પાપ કરવાની ઈચ્છા થાય છે, ત્યારે જ પાપ કરવાનું સાહસ આવે છે. ભગવાન સતતત્વ વાળા છે, એ કણકણમાં બિરાજેલા છે. એ તમારી આંખે તમને જોઈ રહ્યા છે. ભગવાન ક્યારે દેખાશે એની ચિંતા તો આપણે કરીએ છીએ, પણ પહેલી ચિંતા એ કરો કે ભગવાન મને દેખી રહ્યા છે. હું તો હંમેશા કહું, 5 મિનિટ ઠાકોરજી આગળ રોજ ઉભા રહેવું. આપણને જ્યારે એ દેખાશે, પણ એવો ભાવ રાખો, ઠાકોરજી મને જુએ છે.
એની નજર મારા પર પડે છે, એની દ્રષ્ટિ મારા પર પડી રહી છે, એવો ભાવ રાખીને પણ 5 મિનિટ ઉભા રહેશો ને, એની દ્રષ્ટિ માત્રથી તમારા સર્વ અપરાધો ક્ષીણ થઈ જશે, દુર્બુદ્ધિ સમાપ્ત થઈ જશે, સદબુદ્ધિનો ઉદય થઈ જશે. એવો ભાવ રાખો, એ મને જુએ છે. સેવામાં ઘણા લોકો કહેતા હોય ને, અમારું મન ભટકે છે, શું કરી? ત્યારે એવો ભાવ રાખો કે ઠાકોરજી મને જુએ છે. એવો ભાવ રાખીને સેવા કરો. કોઈ ભલે દૂર ખૂણામાં બેઠું હોય, પણ કોઈ ધારીને જોતું હોય, એને ખબર પડે, એનું મન બીજે જાય, એનું સતત મન એનામાં જ લાગે કે એ મને જુએ છે. એમ ઠાકોરજીની પણ સેવા એ રીતે કરો, એ મને જોઈ રહ્યો છે. અને એવો ભાવ રાખીને સેવા કરશો ને, મન બીજે જઈ જ નહીં શકે, કારણ કે તમારું ધ્યાન ત્યાં જ જશે, એ મને જુએ છે, એ મને જુએ છે. અને ઠાકોરજી જોતા હોય તો કેવા ડિસિપ્લિનમાં આપણે રહીએ. એ મને જુએ છે. જ્યાં તમે એ ભૂલો છો ને કે એ મને જુએ છે, ત્યાં જ બધા ગોટાળા થાય છે, ત્યાં જ કોઈ અપરાધ કે દોષ થાય છે. પણ જો એ પ્રતિ ક્ષણ એક ભાવ મનમાં રહે, ઠાકોરજી મને જોઈ રહ્યા છે, તો કોઈ દુર્ભાવ મનમાં નહીં આવે, મન ક્યાંય નહીં જાય, મન એનામાં જ રહેશે, ધ્યાન એનામાં જ રહેશે. સતતત્વ પરમાત્મામાં છે, સર્વત્ર વિદ્યમાન છે. સ્વર્ગમાં જો એ છે ને, તો નરકમાં એ છે. એ ક્યાં નથી, એ સર્વત્ર બિરાજે છે, કણ કણમાં ઈશ્વર છે. ઘણી વાર આપણને જુદી જુદી વાત સાંભળવા મળતી હોય, કોઈ કે કણ કણમાં ઈશ્વર છે, કોઈ એમ કે તમારામાં ઈશ્વર છે, કોઈ કે તમે જેની સેવા કરો છો એ ઈશ્વર છે. આમાં સાચું શું? તો કહું, આ ત્રણેય સાચું છે. એ તો ઈશ્વર છે એનામાં, એ કણકણમાં છે, એ તમારામાં છે, અને તમે જેની સેવા કરો છો એમાં છે. ફરક છે. સત રૂપે એ ભૂત જગત રૂપે નિર્મિત થયા, તો કહ્યું જગતમાં ચિદ તત્વ પ્રગટ છે, સત તત્વ પ્રગટ છે, પણ ચિદ અને આનંદનો તિરોધાન થયેલો છે. તમારી અંદર અંશ રૂપે પરમાત્મા બિરાજે છે, એમાં સત અને ચિદ રૂપે પ્રગટ બિરાજે છે, પણ આનંદાંશનો તિરોધાન છે. અને તમે જેની સેવા કરો છો ને, એમાં સત, ચિદ અને આનંદ ત્રણેય પૂર્ણ રૂપે બિરાજે છે. આટલો ફરક છે. બધે જ એ કણકણમાં છે, તમારામાં છે, અને તમે સેવા કરો છો એનામાં છે. ફરક એટલો છે, જેમ અગ્નિમાંથી, વેદાંતના શબ્દોમાં કહું તો અગ્નિમાંથી તણખા નીકળે તો કેટલાક તણખાઓ બુઝાઈ જાય, રાખ જેવા થઈ જાય, એ છે જગત. કેટલાક તણખાઓમાં થોડી અગ્નિ રહે, એ છે ચિદ અંશ રૂપે અંશ જીવ. અને કેટલાક તણખાઓમાં અગ્નિ પ્રગટ રહે, એ છે ઈશ્વર, કે જે પ્રગટ અગ્નિ રૂપે છે. આ ભેદ. તો સતતત્વ પરમાત્મા સર્વત્ર છે. બીજું તત્વ પરમાત્મામાં ચિદ ચૈતન્ય, ચિતિ જ્ઞાને, એ સર્વજ્ઞ છે. એના જ્ઞાનની બહાર કોઈ જ વસ્તુ નથી. સર્વ વસ્તુને જાણે છે, તમારા મનને પણ એ જાણે છે. તમે બધાને છેતરી શકો, પરમાત્માને ન છેતરી શકો. એટલે તો શિક્ષાપત્રમાં હરિરાયજી કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતી માનસમ. એ તમારા ભાવને જાણે છે. તમે માણસને છેતરી શકશો, ભગવાનને નહીં. એટલે સાહિત્યકારો કહે ને, બસ એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે, એટલું જોઈને હસવું મને હજારો વાર આવે છે. ભગવાન તારા બનાવેલા આજ તને બનાવે છે. આપણે કેટલા ઉપાયો કરીને એને બનાવવાની કોશિશ કરી, પણ એ તમારા હૃદયને જાણે છે. તમે એને છેતરી ન શકો. એટલું કહે કે એક નવા પૂજારી મંદિરમાં આવેલા, અને રોજ પરમાત્મા પાસે આવે ને કહે કે હું તો પાપી છું, ક્રોધી છું, લોભી છું, દુષ્ટ છું, પ્રભુ કૃપા કરો. રોજ આવીને કે ગામના નગર શેઠ. એટલે નવા પૂજારી આવેલા અને કરગરતા શેઠજીને જોયા, અને શેઠજી જવા લાગ્યા. એટલે આવીને પરમાત્માને કહ્યું, પ્રભુ આટલી રોજ આવીને વિનંતી કરે છે, આના પર કૃપા કરી દો ને. પ્રભુને થયું કે નવા આવ્યા છે. કહ્યું કે હા લાવ, એ શેઠજીને બોલાવી લાવ. પણ પ્રભુ મને તેનું નામ નથી આવડતું. કેમ? એ હમણાં બોલીને ગયા ને, હું ક્રોધી છું, પાપી છું, લોભી છું, દુષ્ટ છું, બોલાવ. અરે પેલા પૂજારી દોડ્યા, અરે દુષ્ટ, અરે ક્રોધી, અરે લોભી, ઉભા રહો, પરમાત્મા તમને બોલાવે છે. પેલા શેઠજી આવીને એક થપાટ મારી, તારી આવી હિંમત થઈ મને બોલવાની? અને પેલા ગાલ લઈને પ્રભુ પાસે આવ્યા ને કહ્યું, પ્રભુ સમજી ગયો આપ કૃપા કેમ નથી કરતા. આવીને બોલે તો છે, પણ સ્વીકારતા નથી. પ્રભુ આપને છેતરવા આવે છે. ઘટઘટની જે જાણનારો છે એની આગળ છે. વિચાર કરજો, મંદિરે જાઓ, ઠાકોરજી આગળ ઉભા હો, ત્યારે તમારા ભાવને શુદ્ધ રાખજો, મનને પવિત્ર રાખજો. પ્રભુ એનાથી પ્રસન્ન થશે. સાધનના સામર્થ્યથી પ્રભુ પ્રસન્ન નથી થતા, મનની પવિત્રતાથી પ્રસન્ન થાય છે. કેટલું મોટું સાધન લાવીને પ્રભુને ધરો,
પ્રભુ એનાથી રીતશે નહીં, કારણ કે એના વૈકુંઠમાં શું નથી? બધું જ છે. હા, તમારા મનની નિર્દોષતા, તમારા મનની પવિત્રતા, એનાથી પ્રભુ ખૂબ પ્રસન્ન થશે. કથા દ્વારા એક જ કામ કરવાનું છે, મનને ધોવાનું છે. કારણ કે ભાગવતના મહાત્મ્યમાં આવશે, મન શુદ્ધેય ન વિદ્યતે. આ એક સાધન એવું છે જે મનને શુદ્ધ કરી શકે. આના સિવાય બીજું કોઈ એવું સાધન નથી કે જેનાથી મન પવિત્ર થાય. શરીરને પવિત્ર કરવાના, સુંદર કરવાના ઘણા ઉપાયો વિજ્ઞાને શોધ્યા છે, પણ મનને પવિત્ર કરવાનું વિજ્ઞાન પાસે કોઈ ઉપાય ખરો? ના. નાનું બાળક હોય ને, તારે જન્મે એટલે સૂતું રહે ને એટલે એને જગાડે, હલાવે. જો મામા આવ્યા, જો કાકા આવ્યા, જો છેલ્લી ઘડીએ જયારે શ્વાસો નીકળવાની તૈયારી હોય ને, ત્યારે આંખો ના ઉઘડતી હોય, ત્યારે હલાવીને બતાવે, જો મામા આવ્યા છે, જો ભાઈ આવ્યા છે. જે જન્મે જે સમય અવસ્થા હોય એવી જ મૃત્યુ અવસ્થા. થોડું બાળક મોટું થાય એટલે માં શીખવાડે, જો આમ ના ખવાય, આમ ખવાય, આવું ના બોલાય, આમ બોલાય, અહીંયા ના બેસાય, આમ બેસાય. એમ જ ઘરડા થઈ જઈએ ને ત્યારે બાળકો કે બાબા ને, બા અહીંયા ના બેસાય, આમ ના બેસાય, આ રીતે ન ખવાય, આમ ખાવું જોઈએ. અરે મહેમાનોની વચ્ચે આવું ના બોલાય, આમ બોલાય. એમ ન લાગે કે પાછી એ જ અવસ્થા, પાછી એ જ બાળકની અવસ્થા. એટલે કે ગડપણ એ બાળપણ જેવું છે, પાછું એ જ શિક્ષણ ને પાછું એ જ સમય પાછો. આ પૃથ્વી ગોળ છે, ભગવાને બધું ગોળ બને. જો એક એક ગ્રહ નક્ષત્ર ચોરસ દેખાયો તમને? ભગવાનનું સર્જન ગોળ છે બધું. અણુ પરમાણુ તમે બધું જુઓ, કેવું ગોળ સર્જન છે પરમાત્મા. બધું જ તમે આકાશની સામે જુઓ, બધા ગ્રહ નક્ષત્રો બધા ગોળ. ક્યાંય ચોરસ પરમાત્માનું દેખાય છે કોઈ સર્જન? આ બધું જ ફરીને પાછું આવે છે. તમે જે સમાજને નાખો છો ને એ ફરી ફરીને. એટલે મૂળ વાત એ કે તમને જે જોઈએ એ જ આપો બીજા. તમારે પ્રશંસા જોઈએ છે તો પ્રશંસા કરવાની શરૂઆત કરી દો. તમારે નિંદા કરાવી છે તો બીજાની નિંદા કરવાની શરૂઆત કરી દો. ફરીને બધું પાછું આવશે. તાપત્રય વિનાશાય, ત્રિવિધ તાપોને હરનારા પરમાત્મા. પણ આ પરમાત્મા છે કોણ? શ્રી કૃષ્ણાય વયમ નમઃ. એ છે શ્રી કૃષ્ણ. કૃષ્ણ ભૂવાચકો શબ્દણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. જે સદાનંદ રૂપ છે એ જ કૃષ્ણ છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા જ કૃષ્ણ તાપનો ઉપનિષદમાં કરવામાં આવી. જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા એ જ કૃષ્ણ છે. કૃષ્ણમાં મન લગાડવું ન પડે. કૃષ્ણ તો છે જ એવો જેનામાં મન ખેંચાઈ જાય. કર્ષતિ ઇતિ કૃષ્ણ, જે મનને ખેંચી લે કૃષ્ણ. વ્યાસજી કહે એ કૃષ્ણને અમે નમન કરીએ છીએ. વયમ નુમઃ, કારણ કે નમનથી અધિક બીજો જીવ કરી પણ શું શકે? બધું જ એનું છે, એને કેમ આપી શકે? નમન વંદન જ આપણા છે. પણ એટલું યાદ રાખજો, વંદન કરો એની વફાદારી જરૂર કરજો. પ્રણામ કરો એને પ્રામાણિક બનજો. આપણે વંદન તો કરીએ પણ એની વફાદારી નથી રાખતા. વફાદારી ત્યારે કહેવાય કે ભગવાનને માનીએ પણ ભગવાનનું પણ માનીએ. આપણે ગુરુને માનીએ છીએ પણ ગુરુનું માનીએ છીએ. શાસ્ત્રને માનીએ, ભાગવતજીને પગે લાગીએ પણ ભાગવતજીનું માનીએ. જીવનમાં એ સંકલ્પ કરજો, ભગવાનની આજ્ઞામાં રહેવું છે. એની ભક્તિની શરૂઆત જ એ છે. આખા ભગવદ ગીતાનો ઉપદેશ સાંભળ્યા પછી અર્જુન એક જ વાત કરી, કરીશ્યે વચનમ તવ. ભલે ભગવાન એ જ બોલાવવા માંગતા. આખા જે ઉપદેશો આપ્યા કે ભગવાન અર્જુનને કોઈ જ્ઞાની બનાવવા માટે યુદ્ધના મેદાનમાં ભણાવવા માટે નહોતા બેઠા કે ચલ તને જ્ઞાન માર્ગ ભણાવું ને સાંખ્ય માર્ગ બનાવું ને કર્મ માર્ગ ભણાવું. કે યુદ્ધના મેદાનમાં ભગવાન એને ભણાવવા માટે નહોતા બેઠા, એને શરણાગતિ કરાવી. અને એ સાંભળવા માંગતા હતા. કરીશ્યે વચનમ તવ. હવે આપે જેમ કહ્યું છે એમ કરીશ. હું યુદ્ધ નથી લડવાનું, આપની આજ્ઞાનું પાલન કરવાનું છે. અને એ વાતથી જો તમે યુદ્ધ પણ કરો છો તો તમને એમાં પાપ નથી લાગતું, તમને એમાં દોષ નથી લાગતું, કારણ તમે તો આજ્ઞાનું પાલન કરો છો. અને એટલે જ આપણે ત્યાં સેવામાં પણ કહ્યું ને, સેવા કૃતેર ગુરુર આજ્ઞા. સેવા ઈચ્છા પ્રમાણે નથી થતી, આજ્ઞા પ્રમાણે થાય છે. અમે તો આજ્ઞાનું પાલન કરીએ છીએ, અમે ક્યાં સેવા કરીએ છીએ? એટલે સેવામાં દોષ પણ થાય છે ને તે તમને નથી લાગતા, કારણ તમે ક્યાં સેવા કરો છો? તમે તો આજ્ઞાનું પાલન કરી રહ્યા છો. કરીશ્યે વચનમ તવ. ભક્તિ નિષ્ઠા વગર વિકાસ પામતી નથી. આ જે ભાવ છે પણ લોકોના ભાવ વિખરાયેલા હોય છે, કઈક સર્જન નથી થતું. નિષ્ઠા વગરનો ભાવ એ ક્યાંય ગતિ નથી આપતો. ભાવને નિષ્ઠા આપો, નિષ્ઠાનો આધાર આપો, એનો વિકાસ થશે. ક્યાંક બંધાવ અને બંધન નહીં રહે તમારું, એ તમારા વિકાસનો આધાર બનશે. એક પાતળી વેળને જેમ લાકડીનો આધાર આપીએ છીએ, એ વેળનું બંધન નથી હોતું, એના વિકાસનો આધાર હોય છે. એમ જો હું તમને પ્રશ્ન કરું, તમારી શ્રદ્ધાની વેળને તમે ક્યાં બાંધી છે? કોની સાથે બાંધી છે?
કોઈ એક એવું નામ, કોઈ એવો કોઈ મંત્ર, કોઈ એવું સ્વરૂપ, કોઈ એવો ગ્રંથ, કોઈ લાકડી આપી છે શ્રદ્ધાની વેળના વિકાસ માટે? વિચારજો અને એ આધાર આપજો એને, જેથી એનો વિકાસ થાય. બીજો કોઈ આધાર ન મળે તો આ ભાગવતજી જેવો આધાર ક્યાં મળશે? શ્રેષ્ઠ આધાર છે ભાવનો આ ભાગવતજી. અને ભાગવતજીના ફળોમાં કયો પરમ પ્રેમ, નિસંશયતા, આદિ આદિ જે 5 ફળ બતાવ્યા છે, આ ભાગવતજી દ્વારા તમને એ મળશે. નિષ્ઠાપૂર્વક ભાગવતજીના ચરણોમાં બેસી જાઓ. અહીંયા ભાગવતજીના પોથીજીના તો મનોરથી થયા, પણ એક સંકલ્પ એવો કરો, રોજ એક શ્લોક ભાગવતજીનો વાંચીશ, રોજ એક અધ્યાય વાંચીશ. કંઈક એવા સંકલ્પ કરજો, ગ્રંથનો આશ્રય કરજો. અને ભાગવતજી તો સ્વયં પ્રભુ છે, એનો આશ્રય કરશો તો વિકાસ થશે ભાવનો. શ્રી કૃષ્ણાય વયમ નમઃ. અમે શ્રી કૃષ્ણને વંદન કરીએ છીએ. આગળ સ્તુતિ કરતા સુખદેવજીને વંદન કર્યા છે, પિતા પુત્રને વંદન કરે છે. જો ભક્તિમાં તો જેમાં ભાવ વધારે એ મોટો. અહીંયા આયુથી ન ગણાય. ભક્તિમાં તો એવા વ્યક્તિને આગળ કરાય જેના હાથથી વધારે સેવા થતી હોય, જેના મુખમાં વધારે પ્રભુનું નામ લેવાતું હોય. ભક્તિ માર્ગમાં તો એ વડીલ છે. એ ભલે 5 વર્ષનું બાળક પણ હોય ને, પણ એને આગળ કરી એના હાથે સેવા કરાવજો. જો આપણે ત્યાં ક્રમ છે, હું જ કરું, હું જ મારા હાથે, એવો આગ્રહ ભક્તિ માર્ગમાં નથી હોતો. પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાની મહત્તા છે. તમે આગળ થાવ, હું તમારી પાછળ. કારણ આપણે ત્યાં તો એવો ભાવ છે કે આની કાનીથી કદાચ ઠાકોરજી મારી માળાજી સ્વીકારી લે, આની કાનીથી કદાચ ઠાકોરજી મારી સામગ્રી આરોગી લે. આપણે ત્યાં તો આડી અને કાનીનો માર્ગ છે. મારામાં એટલું સામર્થ્ય નથી, પણ કદાચ આગળ રહેલો વૈષ્ણવનો ભાવ જોઈ ઠાકોરજી મારી કણિકા પણ આરોગી લેશે. બેઠકજીમાં પણ જ્યારે પણ જઈએ, હું જ જારી ભરું એવો આગ્રહ નથી હોતો. આપણે ત્યાં તો વિવેક છે. પૂજા માર્ગ નથી, સેવા માર્ગ છે. પૂજામાં પોતાના હાથે કરેલાની મહત્તા, પણ સેવામાં તો કોઈની આડીથી ઠાકોરજી સ્વીકાર કરે એની મહત્તા છે. બેઠકજીમાં પણ જઈએ તો એવા વૈષ્ણવને આગળ કરીએ અને એને હાથ લગાવવામાં આવે કે મારા તો અધિકાર નથી કે મારી જારીજી મહાપ્રભુજી આરોગે, પણ કદાચ આની આડીથી મારી કણિકા મહાપ્રભુજી સ્વીકારી લેશે. આવો ભાવ, દીનતાનો ભાવ. ભક્તિ માર્ગમાં જ્યાં સુધી દીનતા નથી આવતી ને, ત્યાં સુધી આપણા સાધનો પ્રભુ અંગીકાર નથી કરતા. આપણા સાધનો બહુ મોટા છે કે નાના છે એની મહત્તા નથી, કેટલી દીનતાપૂર્વક ધર્યા છે એની મહત્તા છે. ધરતી વખતે તમારો કેટલો દૈન્ય ભાવ હતો એની મહત્તા છે. વયમ નુમઃ, અમે વંદન કરીએ. જો આપણે ત્યાં જપ, સ્મરણ અને મનન, આ 3 વસ્તુ છે. ઘણા લોકો કહે કે સંખ્યાનું મહત્વ ખરું કે સંખ્યાનું મહત્વ નહીં. ઘણા લોકો એમ કહે કે અમુક માળા કરવી, અમુક 11 માળા, 10 માળા, 8 માળા એટલી કરવી, અને ઘણા કહે કે ગણવાનું શું હોય, ગણતરીમાં ધ્યાન જાય, જ્યાં સુધી ભાવ રહે ત્યાં સુધી કરો. તો સાચું શું? ગણતરી સાચી કે ગણતરી નહીં કરવી? જો 2 વસ્તુ છે, એક છે જપ અને બીજું છે સ્મરણ. જ્યાં જપ છે, અને જપ સ્વતંત્ર અનુષ્ઠાન છે, એટલે જપમાં સંખ્યાનું મહત્વ છે. જેટલા અક્ષરનો મંત્ર હોય એટલી માળા આદિ કરતા હોય. 1.25 લાખ મંત્ર કરવામાં આવે, અમુક લાખ મંત્રની જે ગણતરી શાસ્ત્રોમાં આપવામાં આવી છે. જપ જ્યાં હોય ત્યાં ગણતરીનું મહત્વ છે, પણ સ્મરણમાં ગણતરીનું મહત્વ નથી. કારણ કે એ તો ભક્તિનો અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. તો ભક્તિનું અંગ છે સ્મરણ. સ્નેહને કારણે સહજ જેની સ્મૃતિ થાય એનું નામ સ્મરણ. તમને કોઈનામાં પ્રેમ થયો હોય તો એને ગણી ગણીને યાદ કરવો પડે? એને યાદ આયા જ કરે, એનું નામ સ્મરણ. જેના મૂળમાં પ્રેમ હોય અને પ્રેમને કારણે જેની સુધી આવે છે એ સ્મરણ. અને જપ એટલે સ્વતંત્ર અનુષ્ઠાન છે. એ દેવતા કે પુરુષોત્તમ જેનો પણ મંત્ર હોય એનું સ્વરૂપનું ધ્યાન કરીને જપનો આખો પ્રકાર છે કે એનું બીજ મંત્ર હોય, એનું દેવતા હોય, એના ઋષિ હોય, અને એનું અનુષ્ઠાન કરવામાં આવે. તો એમાં સંખ્યાનું મહત્વ છે. જેમ આપણે માળાજીમાં 108 મણકા અને આદિ રાખીએ છીએ, કારણ ભગવાન 12 અંગ વાળા છે. દ્વાદશાંગો હોય પુરુષા. ભાગવતજીમાં 12 સ્કંદ છે. ભગવાન 12 અંગ વાળા, અને ભક્તિ 9 પ્રકારની. અને ભગવાનના દરેક અંગમાં 9ધા ભક્તિ સિદ્ધ થાય. એટલા માટે પ્રભુનું નામ લઈએ તો 12 9 108, એટલે સર્વાંગમાં 9ધા ભક્તિને સિદ્ધ કરે, અને એટલે 108 થાય. બીજા પણ એના અનેક ભાવ છે. તો જપમાં સંખ્યાનું મહત્વ છે, સ્મરણમાં સંખ્યાનું મહત્વ નથી. મનનશીલા મુનિ, જે મનન કરે મુનિ છે.